નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનો અનુપમ વરસાદ, અદ્ભુત વિચારોનો વરસાદ, ખુલ્લા હાથે, છૂટા હાથે, જેને જેટલા જોઈએ એટલા વિચારો આ ગ્રંથમાંથી પ્રાપ્ત થતા જાય છે. આ મહાત્માએ આ વિચારો વ્યક્ત કરીને, વિચારો આલેખીને, વિચારોને શબ્દોની અંદરમાં ગોઠવી અને બહુ ટૂંકા શબ્દોમાં અને એક અલગ અંદાજથી, બહુ અલગ રીતે, સીધા ડાયરેક્ટ આપણને ઉપદેશનો ઘા ન વાગે અને લોજિકની સાથે જે સરસ મજાની વાતો બતાવતા ગયા. એક પછી એક સૂત્રની આપણે વિચારણા કરતા 33 નંબરના સૂત્ર સુધી પહોંચ્યા. ગઈકાલના સૂત્ર ઉપર આપણે વિચારણા એ કરી કે વિશ્વાસ આ દુનિયાનો શ્વાસ છે. કોઈ પણ સંબંધ હોય, પરસ્પરના વ્યક્તિના સંબંધો, ચાહે કોઈ પણ હોય, નાના મોટા, ઉપરના, આગળના, પાછળના, અધ્યાત્મ જગતના યા સંસાર જગતના યા અંધારી આલમના, દરેક જગ્યાની અંદરમાં વિશ્વાસ બહોત બડી ચીજ છે. કારણ કે મહાત્માએ સ્વયં કીધું કે પ્રાણાત અપી પ્રત્યયો રક્ષિતવ્ય, પ્રાણના ભોગે પણ વિશ્વાસ બચાવવો જોઈએ. પ્રેમ હજી એકવાર જીવનમાંથી ચાલી જશે ને તો બહુ નુકસાન નહીં થાય, પણ વિશ્વાસ હશે તો આવતીકાલે પ્રેમ પાછો આવી જવાનો. પણ એકવાર વિશ્વાસ ચાલી ગયા પછી તો બધું જ જીવનમાંથી ચાલી જાય. આ વાત ગઈકાલે આપણે બહુ વિસ્તારથી જોઈ 2 દિવસ માટે. આજે એક 34મા નંબરના સૂત્રમાં પ્રવેશ કરવો છે. એમ લાગે છે કે આ મહાત્મા જાણે કે અદ્ભુત વિચારો આપી અને માનવના મગજનું ઓપરેશન કરવા માટે માંગે છે. કેટલી અલગ અલગ અંદાજથી વાતો અને કેટલું શોર્ટમાં, સ્વીટ શબ્દો અને શોર્ટ ભાષા, બહુ ટૂંકમાં અને બહુ મીઠાશ ભર્યા શબ્દોની અંદરમાં મહાત્મા આપણને એક બીજી વાત કરે છે. એમ લાગે છે કે આ બધા જ સૂત્રો જીવન માટે પણ કામ લાગે, ધર્મ માટે પણ કામ લાગે, વ્યવહાર માટે પણ કામ લાગે, આપણી આજુબાજુના પરિચિત વર્ગની અંદરમાં કેવી રીતે જીવવું એ પણ કામ લાગે. એમ લાગે કે જાણે કે એક એક વિચારોનું ઘડતર, વિચારોનું નકશીકામ આપણા મન ઉપર કરતા જાય છે, એકદમ ધીરેથી, હળવાશથી. 34મા નંબરમાં એ સૂત્ર બતાવ્યું છે, આ કાર્ય સિદ્ધેહે મંત્રો રક્ષિતવ્ય. સંસ્કૃતની અંદરમાં બનેલા આ નીતિ વાક્યો, એ વાક્યનો મતલબ એ થાય છે કે આ કાર્ય સિદ્ધેહે એટલે એનો મતલબ એ થયો કે જ્યાં સુધી તમારું કાર્ય સમાપ્ત ન થાય, તમે મનની અંદરમાં જે કાર્યનો પ્લાન બનાવ્યો છે, જે આઈડિયા બનાવ્યો છે, જે તમે મનમાં ભાવના ઊભી કરી છે, જેની કલ્પના કરી છે, જે કરવાના તમે ભાવ હૃદયમાં પેદા કર્યા છે, તમે જે કરવા માટેનો મનોરથ સેવ્યો છે, જે તમે અરમાન કરેલા છે, જે તમે એક મનની અંદરમાં એક વિચારણા કરી કે મારે આ કાર્ય કરવું છે, તો જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય, આ કાર્ય સિદ્ધે હે એટલે જ્યાં સુધી એ કાર્ય સિદ્ધ ન થાય તબ તક, જબ તક કાર્ય સિદ્ધ નહીં હોતા એ તબ તક મંત્રો રક્ષિતવ્ય. મંત્રનો મતલબ આપણે આ જે નૌકાર મંત્ર જે શબ્દ બોલીએ છીએ એ મંત્ર નથી. કોઈ ચક્કેશ્વરીનો મંત્ર, માણીભદ્રજીનો મંત્ર, નાકોડા ભૈરવજીનો મંત્ર, આ બધા મંત્રની વાત નથી. અહીંયા મંત્ર એટલે તમારા મનનો મનોરથ, તમારા મનનું અરમાન, તમારા મનની અંદરમાં એક ઊભી થયેલી ભાવના, આપણા મનમાં ઊભી થયેલો એક સુંદર ભાવ, સારો ભાવ, કોઈ પણ સારો ભાવ, કોઈ પણ સારી ચીજ જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી તમારે એને ગુપ્ત રાખવાની, બચાવી રાખવાની. રક્ષિતવ્ય એટલે દુનિયાના એવી વ્યક્તિઓની નજરથી બચાવી રાખવાની છે. મતલબ ઉત્તમ ગુરુ ભગવંત હોય, કોઈ યોગ્ય કલ્યાણ મિત્ર હોય, જે તમને એ કાર્યની અંદરમાં સહાયક બની શકતો હોય, પુશઅપ કરી શકતો હોય, એની પાસે તમે જઈને ઈચ્છા રજૂ કરો. પણ જે તે વ્યક્તિની પાસે જઈ અને જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય
ત્યાં સુધી તમારે એ મંત્રને ગુપ્ત રાખવાનો. એનો મતલબ એ થયો કે અયોગ્ય વ્યક્તિઓની પાસે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તમારે જાહેરાત નહીં કરવાની. બહુ ઢંઢેરો નહીં પિતાવી દેવાનો. થોડી ગંભીરતા બતાવવાની, થોડી ગુપ્તતા રાખવાની. આ ગુપ્તતાનો મતલબ છે કે દેવગુરુને બતાવી દેવાનું. એક એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે ધર્મની બાબતમાં પહેલા વિચારી લઈએ. તમને એમ થયું કે ચલો કેટલા વર્ષોથી મનમાં એક ભાવના હતી કે મારે એક જિનાલય બનાવવું છે, મારે એક સુંદર મજાના ઉપાશ્રયનો લાભ લેવો છે, મારે એક વિહારધામ બનાવવું છે. તમે કોઈ તીર્થની અંદરમાં ગયા અને મંદિરને જોયું, વિહારધામ જોયું, ઉપાશ્રય જોયો, સમણી ભગવંતનો ઉપાશ્રય જોયો અને તમને પણ થયું કે યાર પૈસા તો મારી પાસે પણ છે, આવક તો મારી પાસે પણ ઘણી છે, હું પણ ધનવાન છું, રીચ છું, તો હું પણ આવો લાભ લઈ શકું, મને પણ આવું મન થઈ શકે. હવે મનની અંદરમાં તમને જે વિચાર આવ્યો ને, હવે તમે મનમાં એક સંકલ્પ કર્યો કે હું પણ જિંદગીમાં આવું એક સુંદર દેરાસર સ્વદ્રવ્યથી બનાવીશ. અથવા તો તમે તમારા મિત્રના ઉપધાનની અંદરમાં ગયા, એનું આમંત્રણ આવ્યું કે દોસ્ત ઉપધાનનો લાભ લીધો છે, આવો માલા રોપણનો કાર્યક્રમ છે, અને તમે ગયા. અને ત્યાં ગયા પછી તમે જોયું કે 47 દિવસ સુધી આ લોકો સાધુ જિંદગી જેવી જીવ્યા. ન પાણી, ન અગ્નિ, ન પંખો, ન લાઇટ, ન એસી, ન મોબાઈલ, ન બિઝનેસ, ન કોઈ પણ જાતના વિષય કસાયોનું સેવન. તમને લાગ્યું કે આવા તો ઉપધાન હું પણ કરાવી શકું, મારી પાસે પણ પૈસા છે, કરોડ 2 કરોડની અંદરમાં 50 લાખમાં જો આવા ઉપધાનનો લાભ મળતો હોય તો શું કામ ન કરાવી શકાય? 99 યાત્રા છે, ઉપધાન છે, છરીપાલી સંઘ છે. એક મહાત્માને ચાતુર્માસ કરાવવાની ભાવના થઈ, સંપૂર્ણ ચાતુર્માસ મારા તરફથી. પાડીટણામાં ચાતુર્માસ કરાવો એ તો સારું છે, પણ તમારા ઉપકારી ગુરુ ભગવાન જે સંઘમાં ચાતુર્માસ કરતા હોય એ સંઘની અંદરમાં નવા નવા મહાત્મા ગયા હોય, અમને કોઈ પરિચય ન હોય અને એ સમયમાં શિબિર કરવી છે, આરાધના કરાવી છે, તપસ્યા કરાવી છે, કોઈ પણ નાની મોટી શિબિર કરાવી છે, તો ગુરુદેવને કહી દેવાનું સાહેબ આપ જે પણ સંઘની અંદરમાં જાઓ, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, બસ મને આવો લાભ આપી દેવાનો. આવું તમે કોઈ પણ મનની અંદરમાં મનોરથનું સેવન કર્યું. હવે આ મહાત્મા આપણને કહે છે, બહુ સમજદાર ભર્યા આચાર્ય ભગવાન છે અને એટલા બધા અનુભવથી ઘડાયેલા આ મહાત્મા છે. અને મહાત્માએ આપણને એક અનુભવનું નીતિસૂત્ર આપ્યું છે કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી તમારે મંત્રો રક્ષિતવ્ય. મંત્ર એટલે તમારી અંદરની ઈચ્છા, અંદરની ભાવના, અંદરનું અરમાન, મનનો મનોરથ, મનની અંદરમાં જાગેલી જે એક સંવેદના, જે પણ તમને અંદરમાંથી ભાવનાનું પુષ્પ ખીલ્યું હૃદયના છોડ ઉપર, એને તમારે ગુપ્ત રાખવાનું. જે તે વ્યક્તિની સામે તમારે રજૂઆત નહીં કરી લેવાની. તમને ખબર છે શું થાય છે? આ કરવાની સાથે કદાચ તમને એ કાર્યમાં નિષ્ફળતા મળી, તમે કરી ન શક્યા, પણ તમે કોકની પાસે પહેલેથી તમે બતાવી દીધું કે ભાઈ હું દેરાસર બનાવવાનો છું, આ વખતે નક્કી કર્યું ઉપાશ્રય બનાવવાનો છું, આ વખતે મને મન થયું છે મારે માસક શમન કરવું છે, આ વખતે મન થયું મારે વર્ષી તપ શરૂ કરવો છે, અથવા તો કેટલાય વખતની મનમાં ભાવના છે કે બસ મારે સંયમ જીવન સ્વીકારવું છે, अब मुझे दीक्षा ही ले लेनी, मुझे संसार में नहीं रहना है. આવું કોઈ છોકરા છોકરીએ પોતાના સર્કલમાં, પોતાના ગ્રુપની અંદરમાં પોતાનો મંત્રનો મતલબ અહીંયા ચક્કેશ્વરીનો મંત્ર નથી, પદ્માવતીનો મંત્ર નથી, નવકાર મહામંત્ર નથી, કોઈ દુનિયાની આ મંત્રોની દુનિયાનો મંત્ર નથી. મંત્ર એટલે અંદરમાં ઉઠેલી જે પણ ઈચ્છા, મનોરથ, અરમાન, ભાવના, ભાવ, જે એને તમે કોઈ પણ શબ્દ આપી શકો, જે અંદરમાંથી ઈચ્છા ઊભી થઈ, બસ એને કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી એને ગુપ્ત રાખો. અયોગ્ય વ્યક્તિની સામે તમે પ્રકટ કરી લો, એની નજર લાગે, એ વ્યક્તિ ઈર્ષાળુ હોય તો તમને કાર્યની અંદરમાં અટકાવી નાખે, અથવા તો એક બીજી કોઈ વ્યક્તિની પાસે આ બધું ગેજેટિંગ કરી લે અને તમારી ઉપર 10 જણાના ફોન આવી જાય, ભાઈ વિચાર્યું છે તમે દેરાસર બનાવવાના છો? બોલો કે નહીં શું યાર, અમને તો બધાએ કીધું તમે દેરાસર બનાવવાના, તમે સંઘ કરાવવાના, તમે ઉપધાન કરાવવાના. માનો આવું તમે કોઈ મિત્રની પાસે રજૂ કરી દીધું, એ મિત્ર અયોગ્ય છે, અગંભીર છે, એટલો સિરિયસ નથી, એના પેટમાં કોઈ વાત નથી ટકતી અને તમે ઉત્તમ વાત એના કાનની અંદરમાં નાખી દીધી. હવે એ તો આખા ગામની અંદરમાં કહેતો ફરવાનો, ભાઈ તમે દીક્ષા લેવાના, સાંભળ્યું તમે દીક્ષા લેવાના છો? કે ના, અરે શું યાર, અમને કોઈએ સમાચાર આપ્યા, હવે તમારી દીક્ષા નક્કી થઈ ગઈ છે. હવે તમે છે ને ખાલી કોકને ઈચ્છા રજૂ કરી હોય અને એ તમારી ઈચ્છાને કોઈએ સમાચાર બનાવી દીધા કે આ તો દીક્ષા લેવાના છે. એટલે કાચા કાનવાળા, જેનું પેટ નાનું હોય, જેના પેટમાં કોઈ વાત ટકતી ન હોય, જે હલકી વ્યક્તિ હોય, તુચ્છ વ્યક્તિ હોય, નાદાન વ્યક્તિ હોય, અયોગ્ય વ્યક્તિ હોય, એવી વ્યક્તિની સામે આ કાર્ય સિદ્ધે મંત્રો રક્ષિતવ્ય. એવી વ્યક્તિની સામે
જ્યાં સુધી કાર્ય તમારું સાંગોપાંગ પરિપૂર્ણ ન થાય, એ કાર્ય તમે પૂરેપૂરું બજાવી ન લીધું હોય, પ્લીઝ એની સામે તમારે તમારી ઈચ્છા રજૂ કરવાની નહીં. મંત્રો એટલે તમારી અંદરની જે વાત, મનોરથ, તમારો મંત્ર, તમારી મનની જે ઈચ્છા હતી ને, મનમાં જે પણ ભાવના ઊભી થઈ છે એને તમારે શાંતિથી મનમાં રાખવાની. કોઈ યોગ્ય ગુરુ ભગવંત મળ્યા ત્યાં તમે રજૂ કરો, ના નથી પાડતા. તમને માસક્ષમણ કરવાનું મન થયું, સિદ્ધિ તપ કરવાનું મન થયું, શ્રેણી તપ કરવાનું મન થયું, ઇવન સંસાર ભગાવી અને સંયમ જીવન લેવાનું મન થયું, આ બધી જ વાતો સારી, પણ અયોગ્ય વ્યક્તિની સામે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તમારે એ વાતને ગુપ્ત રાખવાની. આ કોઈ માયાની વાત નથી, આમાં કોઈ દંભ નથી કરવાનો, આ કોઈ ષડયંત્રની વાત નથી. હવે ઘણા પૂછે ગુરુદેવ કેમ, પણ એ બધું ગુપ્ત કેમ રાખવાનું, બધું ખાનગી કેમ રાખવાનું, બધું દબાવી કેમ દેવાનું, બધું સપ્રેસ કેમ કરવાનું, કેમ કોઈની સામે રજૂ નહીં કરવાનું? દોસ્ત, એવા અયોગ્ય વ્યક્તિની સામે રજૂ કરવાથી તને કોઈ ફાયદો નહીં થાય. એક સપોઝ એક્ઝામ્પલ તરીકે બતાવું. તમે મનમાં એવી ભાવના કરી કે આ વખતે મારે ચાતુર્માસ કરાવવું છે, કે ઉદ્ધાન કરાવવા છે, કે નવવાનું કરાવી, કે છરીપાલી સંગ કરાવવો છે, અથવા તો કોઈ ચડાવો લેવો છે, એક્સ વાય ઝેડ, તમે કોઈ પણ શુભ કાર્યની ઈચ્છા મનમાં ઊભી થઈ કોકનું જોયા પછી, એટલે મનમાં ભાવના ઊભી થઈ એટલે તમે તમારા કોઈ પણ મિત્ર કે પરિવારજન કે કોઈ પણ સગા સંબંધી પર તમે ઈચ્છા રજૂ કરી. હવે માની લો કે એ વ્યક્તિને ધર્મમાં શ્રદ્ધા નથી, એ તમને કહી દેશે શું પથ્થરમાં પૈસા નાખે છે, શું આવા બધા ખોટા આડંબરો કરે છે, શું આવી બધી વિરાધનાઓ કરે છે, આવી બધી વિરાધનાઓ કરાતી હશે. હું તમને એક દ્રષ્ટાંત બતાવું છું. મેં મારા જીવનમાં એ શ્રાવકનો અનુભવ કરેલો છે. નવો ધર્મ પામેલો શ્રાવક, અને અનાપ શનાપ પૈસા એની પાસે, એટલા બધા પૈસા કે બે હિસાબ પૈસા. અને અમારા જેવા મહાત્માના પરિચયમાં આવતો હતો એટલે અમે પ્રેરણા કરી કે ભાઈ આટલા બધા સુખી સંપન્ન છો, ખૂબ પૈસા કમાયા છો, તો સુકૃત કરો, એનાથી તમને જીવનમાં ઓર નવું પુણ્ય બંધાય. નવું પુણ્ય બંધાય એટલે તમને જીવનમાં ઓર આગળ વધતા જાઓ. વાત એને મગજમાં બેસી. ઠીક છે સાહેબ, ક્યારેક ઉપધાનની ભાવના થઈ, ક્યારેક આમ ભાવના થઈ, અને એને આ વાત પોતાના મિત્રની સામે રજૂ કરી દીધી કે બસ આપણે આવતી સાલ કંઈક વિચારીએ છીએ, કંઈક મોટું સુકૃત આપણે કરવું છે, કંઈક પણ. હવે જે મિત્ર હતો ને એ બિલકુલ અયોગ્ય મિત્ર. એને આ બધા ધર્મના કાર્યો ગમે જ નહીં. એને આ બધું આડંબર લાગે, આ બધા ખર્ચા લાગે, આ બધું એ શું કે વર્ષિતપ કરાવો વિરાટ ના થાય, ચાતુર્માસ કરાવો વિરાટ ના થાય, આ બધી યાત્રા બાત્રા કરાવો વિરાટ ના થાય. એક કામ કરો, હોસ્પિટલમાં પૈસા આપો, સ્કૂલમાં પૈસા આપો, ફલાણી જગ્યાએ પૈસા આપો, ગરીબોને પૈસા આપો, અનુકંપાનીઓના પૈસા આપો. એ પણ ખોટું નથી, સમજી રાખજો. અમે એના વિરોધની અંદરમાં નથી, પણ જે પરમાત્માની કૃપાથી પૈસા મળ્યા છે ત્યાં 10%, 20%, 50% તો પૈસા જવા જ જોઈએ. એને ઉત્તમ પાત્ર બતાવ્યું છે. તમે અનુકંપામાં દાન આપો અને તીર્થંકર પરમાત્માના જિનાલય બનાવવાની અંદરમાં સુકૃતનો વય કરો. અનંત ગણું પુણ્ય છે, અનંત ગણું. અરે માનવ માટે પૈસા ખર્ચે એ માનવતા છે, ના નથી, ખોટી વાત નથી. તમે એવા માટે હોસ્પિટલ પણ બનાવો, એવી આશ્રમમાં તમે સહાય વગેરે કરો, પણ એનો મતલબ એ નથી કે દેરાસરના પૈસા અડકાવી દેવા, ધર્મના કાર્યના પૈસા અડકાવી દેવાના. એટલા બુદ્ધિજીવીનો આ જમાનો છે, બુદ્ધિના એટલા બધા વ્યભિચારો કરે છે. એને ધર્મનું નામ આવે ને અંદરમાંથી કંઈક એને કીડીઓ ચડવા માંડે, એને પેરાલિસિસ થવા માંડે. પોતે તો પૈસા ખર્ચે નહીં અને વ્યક્તિને ધર્મના કાર્યમાં પૈસા ખર્ચતા અટકાવે. અરે શું આ બધા પથ્થરમાં પૈસા નાખી દે છે, શું આવા બધા આડંબરો કરે છે, આ બધો દેખાડો છે, આ બધું છે ને ખાલી બહારથી બધા બતાડતા હોય છે, બસ ખાવા માટે જલસા કરતા હોય છે. દોસ્ત, વર્ષિતપ કરી બતાવું, ખબર પડે. સેંકડો લોકો વર્ષિતપ કરતા હોય છે. અત્યારે હું આદિના દેરાસરમાં છું, તીનબત્તી મલબાર હિલની અંદરમાં, વાલકેશ્વરમાં, અને 2 તારીખથી અહીંયા છું, 8 તારીખ સુધી અહીંયા રહેવાનો છું. અત્યારે આ સંઘની અંદરમાં 155 જેટલા વર્ષિતપ ચાલી રહેલા છે. હવે એ વર્ષિતપના જે પણ લાભાર્થી બન્યા હશે, જેને પણ લાભ લીધો છે, હવે એના ચડાવા પણ બોલાવાના છે. 7 તારીખે એના ચડાવા છે, શ્રેયાંશ કુમારને વગેરે ચડાવવાના. તો હું પ્રવચનમાં લોકોને એ જ વાત કરું છું કે પુણ્યથી પૈસા મળ્યા અને પુણ્યના કાર્યમાં પૈસા વાપરો તો આવતીકાલે પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે અને એનાથી વળી પાછી નવી કંઈક પણ જીવનની અંદરમાં વિકાસની તક ઊભી થવાની છે. હવે કોઈક વ્યક્તિને મન થયું ચલો યાર મારા સંઘમાં વર્ષિતપ ચાલે છે તો શ્રેયાંશ કુમાર બનીને પારણું કરાવવાનો બહુ મોટો લાભ છે, મારે લાભ લેવો છે. હવે આ મંત્ર, આ મનોરથ, આ ઈચ્છા, આ અરમાન, આ ભાવના, આ ભાવ એને કોઈક અયોગ્ય વ્યક્તિની સામે રજૂ કરી દીધો. હવે શું કરશે? આવા બધા ખર્ચા નહીં કરવાના, આ બધું આડંબર છે. એટલે ધર્મના કાર્યમાં બધા તમને આડંબર લાગે, બરોબર?
અને આઈપીએલના મેચની અંદરમાં અબજો રૂપિયાની ઉથલ પાથલ થાય, ત્યાં અબજો રૂપિયાના ખર્ચા થાય, એ કોઈ આડંબર નહીં, ત્યાં કોઈ વિરોધ નહીં, ત્યાં બધાના મોડા સિવાય જાય. અને જ્યાં ધર્મની કાર્યની વાત આવે, સામી વાત્સલ્યની વાત આવે, આંગીની વાત આવે, ધર્મ કાર્યની વાત આવે, હું એવા વ્યક્તિઓને ઓળખું છું કે કરોડપતિ છે, જૈન છે, અને એક જ માને, સાહેબ અમે આ બધામાં રસ નથી, અમને મંદિરમાં રસ નથી, ઉપાસેમાં રસ નથી, અમને કોઈ દેવગુરુમાં રસ નથી, હા અમને માનવતાના કાર્ય બતાવો, કોઈ ગરીબનું કાર્ય બતાવો, મને આ કાર્ય બતાવો. હું એને કહું છું કે દોસ્ત, સાધર્મિકોનું કામ કરવું એ શું માનવતા નથી? સામી વાત્સલ્યનું આયોજન કરવું. તમે એક સામી વાત્સલ્યનો લાભ લીધો અને આખા સંઘના 500 ઘરમાંથી એક ઘરના ખાલી 4 મેમ્બર ગણો તો 2500 થી 2000 વ્યક્તિ જયારે ભોજન લેવા માટે આવે, વાપરવા માટે આવે, શું આ માનવતાનું કાર્ય નથી? બસ ધર્મનું નામ આવ્યું એટલે કીડી ચડવાની અંદરમાં આવે. હવે આ મહાત્માની વાત કેટલી બધી વર્તમાન સમયને સુટેબલ છે, કેટલી બધી ફિટ બેસે છે. મહાત્મા એમ કે છે આ કાર્ય સિદ્ધે મંત્રો રક્ષિતવ્ય. હવે તમે અયોગ્ય વ્યક્તિની સામે તમે આ બધી રજૂઆત કરી દીધી અને વ્યક્તિ તમને કે શું આ બધા ખર્ચા કરવાના, આ બધા આડંબરમાં પૈસા નાખી દેવાના, આ તો બધું છે ને તકતીનો મોહ છે, નામનાનો મોહ છે, પછી નામ આવે ત્યાં પૈસા ખર્ચવાના, નામ આવે ત્યાં પૈસા ખર્ચવાના. આવો હું તમને એવી જગ્યા બતાવી આપું, પછી એ છે ને કોઈ શ્રાવક ગુરુ પાસે રહી જાય અને ત્યાં રહી જાય. એ છે ને બીજી રીતે સમજી રાખજો, પૈસા તો બધા ખંખેરવાના અને ખર્ચાવાના છે. એમના જે આશ્રમ ઉભા થયા છે શું મફતમાં ઉભા થઈ ગયા? એમને જે પણ હોસ્પિટલો ઉભી કરી હશે શું મફતમાં ઉભી થઈ ગઈ કે આકાશમાંથી પૈસા આવી ગયા? એમને પણ તમારી પાસે કોઈ નવી સિસ્ટમથી પૈસા તો માગેલા હશે ને. અને ઉપાસેની અંદરમાં દેરાસરમાં જવાની વાત આવે એટલે અયોગ્ય વ્યક્તિ તમને શું કહી દેશે? નહીં જવાનું મહાત્માઓની પાસે, એ તો પૈસા માગશે. આમ અહીંયા પૈસા લખાવો ને, અહીંયા પૈસા લખાવો ને, આ તીર્થમાં લખાવો ને, સાધારણમાં લખાવો. તો ભાઈ સાધારણ ખાતું છે ને સકલ શ્રી સંઘનું છે, કોઈ વ્યક્તિનું નથી. એક મહાત્મા જયારે પ્રેરણા કરતા હશે ત્યારે શ્રી સંઘના ઉદ્ધાર માટેની પ્રેરણા કરતા હશે. પણ કોણ જાણે બુદ્ધિજીવીઓને એટલી બધી ધર્મની એલર્જી, ધર્મના કાર્યોની એલર્જી અને ધર્મના સ્થાપક સમણ સમણી ભગવંતોની એટલી બધી એનર્જી થઈ ગઈ છે. અને મેકોલો આ જ કહેતો હતો કે મારું શિક્ષણ લીધા પછી આ દેશની અંદરમાં રહેનારો નાગરિક એના ધર્મનો વિરોધી બની જવાનો, એના ધર્મનો વિરોધ કરવાનો, એની ધર્મની પરંપરાઓને ગાળાગાળી કરવાનો, એની ધર્મની પરંપરાઓને પોતે તોડવાનો, પોતે ખાત્મો બોલાવી દેવાનો. અને આ બધું ક્યારે બને ખબર છે? તમે અયોગ્ય વ્યક્તિની સામે તમારો મંત્ર રજૂ કર્યો માટે. મંત્ર એટલે ફરીવાર બતાવી દઉં છું, મનની ઈચ્છા, મનનો મનોરથ, મનનું અરમાન, મનની અંદરમાં એક ભાવનાની હેલી ચડી કે આ જિંદગીમાં તો મરી જઈશું, પૈસા તો છોડીને ચાલી જશું, પણ આ પૈસા દ્વારા, સુકૃત દ્વારા જીવનની અંદરમાં એક નવો ભાવ પેદા થશે. આવનારા ભવમાં પુણ્યનું બંધી પુણ્ય બંધાશે. ચલો આવો લાભ મળતો હોય તો નશ્વર પૈસાને શું કરવાનું? અહીંયા મૂકીને જનારા પૈસાથી જો શાશ્વતનું પુણ્ય બંધાતું હોય તો આના કરતા લાભ લેવો શું ખોટો છે? આ પુરાણા સમયની અંદરમાં વસ્તુપાલ, તેજપાલ, ધરણાસા, પછી ઝાંઝણસા, આ જેટલા પણ ઉદાર દિલ દાનવીરો બની ગયા, અદ્ભુત તીર્થ, એક એક અનુપમ જિનાલયો, સમ્રાટ સંપ્રતિએ જે કરોડો અને લાખો જિનાલયો અને દેરાસરો બનાવ્યા, જીન મૂર્તિઓ ભરાવી, શું આ બધા અક્કલ વગરના હતા? ભેજા કે વ્યક્તિઓ હતા? શું એ બધાને ખબર નથી કે આડંબર કોને કહેવાય, કે મૂર્તિમાં પૈસા નખાય કે ન નખાય, કે ફલાણું કરાય કે ન કરાય? જે તીર્થંકર પરમાત્માની કૃપાથી બોલવા માટે જીભ મળી અને એ જીભ દ્વારા જો વિરોધ કરવાની અંદરમાં જઈશું તો આવનારા ભવની અંદરમાં એવી જગ્યાએ જન્મ મળશે ત્યાં જિંદગીભર જીભ જ નહીં મળે. છે ઝાડ, વૃક્ષો, ટ્રી પોતાની વેદના વ્યક્ત કરી શકે છે. રોડ ઉપર રખડતા તિર્યંચોને જુઓ, કોઈ મોઢામાં જીભ છે, અવાજ છે, પણ એ લોકોની પાસે શબ્દ નથી. અવાજ વ્યક્ત કરી શકે, કરી શકે, પણ એ શબ્દ દ્વારા પોતાની વેદનાને વ્યક્ત કરી શકે છે, પોતાની પીડા રજૂ કરી શકે છે. કેમ? કોઈક ભવની અંદરમાં આવા કોઈ ભવમાં હતા, બુદ્ધિના ઠેકા લઈને ફરતા હતા, આવા બુદ્ધિના વ્યભિચારો કરતા હતા, ડિગ્રીઓ લઈને ફરતા હતા અને પોતાની જાતને શ્રીમંત માનતા હતા, પોતાની જાતે એજ્યુકેટેડ માનતા હતા, પોતાની જાતે ભણેલા ગણેલા માનતા હતા અને પોતાના ધર્મની પરંપરાનો વિરોધ કર્યો અને બીજાને અટકાવી દીધા. એના પરિણામ એ આવ્યું કે આ ભવમાં તો કદાચ પુણ્યનો ઉદય હતો, કદાચ વાંધો નથી આવ્યો, પણ પર ભવની અંદરમાં અસંખ્ય કાળની કેદ સમાન એકેન્દ્રીય ભવની અંદરમાં ચાલી ગયા, જ્યાં ચામડી સિવાય બીજું કાંઈ જ નથી. ત્યાં બોલવા માટે કોઈ અક્કલ નહીં પડે, કોઈ અક્કલ નહીં ચાલે. એટલે આ મહાત્મા આપણને બચાવવા માટે,
અટકાવવા માટે અને આપણી અધોગતિને અટકાવવા માટે મહાત્મા કહે છે કે દોસ્ત, એના કરતા એક જીવનમાં નિયમ બનાવીને આ કાર્ય સિદ્ધેહે મંત્રો રક્ષિતવ્ય. જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી અયોગ્ય વ્યક્તિની સામે તારે એ કાર્યનો પ્લાન, કાર્યની કલ્પના, કાર્યના આઈડિયાઝ, તારા મનમાં ઉભા થયેલી જે પણ વિશ છે, ખ્વાહિશ છે, આને કોઈની સામે તારે રજૂ નહીં કરવાની. અયોગ્ય વ્યક્તિની સામે રજૂ કરશો એટલે તમારો ભાવ તોડી નાખશે. તમારા મનમાં શંકા કુશંકાના બીજ વાવી રહેશે. તમારા મનની અંદરમાં એટલી બધી ગૂંચવણ પેદા કરી દેશે, એટલા બધા મનની અંદરમાં નાહકના ખોટા અને નકામા વિચારો ઘુસાડી દેશે કે જિંદગીભર માટે તમે સુકૃત કરતા અટકી જવાના. આવા કેટલાય પ્રસંગો બન્યા છે કે કરવા તૈયાર થયેલા હોય. હું તમને બીજો પ્રસંગ બતાવું. મેં મારી જિંદગીની અંદરમાં આ પ્રસંગ જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. નામ નથી બતાવતો, પણ એ જગ્યાની અંદરમાં કંઈક મોટો પ્રોગ્રામ હતો માટે મારે જવાનું થયું. અને ત્યાંના સંઘના પ્રમુખ એક વ્યક્તિએ મને આવીને કીધું કે સાહેબ, અમારા શ્રી સંઘની અંદરમાં એક અબજપતિ શ્રાવક રહે છે, જૈન છે. દેરાસર આવવું ગમતું નથી, ઉપાશ્રય આવવું ગમતું નથી. એને આ બધા છે ને આડંબર લાગે, ખર્ચા લાગે. એને એમ લાગે કે બધા મંદિરમાં ખાલી પ્રભાવના માટે જ આવે છે અને લાલચ માટે જ આવે છે અને દેરાસરમાં ખાલી પ્રભુની પાસે માગવા માટે જ આવે છે. હવે આ બધા બુદ્ધિજીવોની દલીલો છે ને ખરેખર થાકી ગયા. એને બધું વાંકું જ દેખાય. એને સંસારમાં બધી જગ્યાએ સારા દેખાય, પણ ધર્મના ક્ષેત્રમાં એને બધું ઊંધું દેખાતું હોય. જ્યાં ઊંધું છે ત્યાં સીધું દેખાય ને જ્યાં સીધું છે ત્યાં એને ઊંધું દેખાય. હવે એને ચશ્મા ઉલટા પહેર્યા હોય, તારક મહેતાના ચશ્મા ક્યાંકથી લઈ આવ્યો હોય, ઉલટા ચશ્મા પહેર્યા, એટલે આ જ થવાનું હતું. હવે એ વ્યક્તિની પાસે એક અજૈન વ્યક્તિ એનો દોસ્તાર છે અને જૈન સંઘની અંદરમાં આટલી બધી ઇવેન્ટ, આટલા જિનાલયો, આટલા ઉપાશ્રય, આટલા વિહારધામ, આટલા જીર્ણોદ્ધાર, આટલી વિહાર સેવાના કાર્યો, કેટલા બધા સાધર્મિકોના કાર્યો, વૈયાવચના કાર્યો, વિહારધામના કાર્યો, કેટલા બધા અદ્ભુત કાર્યો ચાલે છે, અદ્ભુત કાર્યો. એમાં આ બાજુ સેવાભાવી સંસ્થાઓ જે રીતે અનુકંપાના કાર્યો કરે છે, જૈન સંઘના નેજા હેઠળ કયા કાર્ય નથી ચાલતા એ આપણે પૂછવા જેવું છે. માનવતા, અનુકંપા, જીવદયા, સાધારણ, વિહારધામ, ગરીબોને દાન આપવાનું. જ્યાં સરકાર નથી પહોંચતી ત્યાં જૈનો દર રવિવારે મહાવીર ખીચડી ઘર લઈને પહોંચી જતા હોય છે. અને આવા જૈનોના આટલા મોટા કાર્યો થાય છે છતાં પણ એ જૈન ગણાતા અબજપતિ શાવકે, માત્ર નામના જૈન ગણાતા અબજપતિ શાવકે જૈન ધર્મની વિરોધી એવી સંસ્થાની અંદરમાં કરોડ રૂપિયા ઉપરનું દાન આપ્યું. કરોડ રૂપિયા ઉપરનું. હું તમને ફિગર નથી બતાવી શકતો. અને આ સમાચાર જ્યારે મને મળ્યા, મને રાતના ઊંઘ નથી આવી. મેં કહું આવી વ્યક્તિ જીન શાસનની અંદરમાં કેટલા બધા અદ્ભુત કાર્યો ચાલે છે, માથું ઝૂકી જાય અને આપણી છાતી આમ છે ને ગૌરવથી ખુલી જાય, પહોરી થઈ જાય. એટલા બધા અદ્ભુત કાર્યો આપણા શાસનમાં ચાલે, જૈનોની સંસ્થાના નેજા હેઠળ ચાલે. અને છતાં એ વ્યક્તિને એમ લાગે છે જૈનો ખાલી બસ ખાવામાં પૈસા ખર્ચે છે, ખાલી ઢોલ નગારા વગાડે છે અને ખાલી પથ્થરોમાં પૈસા નાખે છે. દોસ્ત, આવું બોલતા નહીં. આવનારા ભવની અંદરમાં ભવો ભવ સુધી જીન શાસન જોવા માટે નહીં મળે. હું તમને હાથ જોડીને કહું છું કે આવી કોઈ વ્યક્તિ ભટકાઈ જાય તો જિંદગીમાં એના પનારે નહીં પડતા, એનાથી દૂર ચાલી જજો. તમને કદાચ ન બેસતું હોય તો ખર્ચો નહીં કરતા. કોઈ તમને નથી કહેતો પૈસા ખર્ચો. અને તમારા પૈસા ખર્ચવા ન ખર્ચવાથી જૈન સંઘને કોઈ ફરક નથી પડવાનો. પરમાત્માનું શાસનનું એક અચિંત્ય પુણ્ય છે, એક અવ્વલ કક્ષાનું પુણ્ય છે. અહીંયા એવી વ્યક્તિઓ છે કે જે જીન શાસનના કાર્યો માટે દિવસ રાત ખડે પગે છે અને પોતાની નશ્વર સંપત્તિથી શાશ્વતા પુણ્યનો બંધ કરનારા આજની તારીખમાં પણ ચિકાર માણસો રહેલા છે. તમારા આપવા ના આપવાથી કોઈ ફરક નહીં પડે. તમે એમ માનો કે હું પૈસા નહીં લખાવું તો કાંઈ વાંધો નહીં, નુકસાન તમને થવાનું છે. શાસનને, ધર્મને કે પરંપરાને કોઈ નુકસાન નથી થવાનું. તમે તમારા પૈસાથી લાભ લેવામાં વંચિત રહી ગયા. તમે નવું પુણ્ય બાંધી ન શક્યા, જૂનું પુણ્ય તમારું ખર્ચાઈ ગયું અને પછીના ભવાંતરની અંદરમાં એવી ગંભીર અને ગરીબ હાલતની અંદરમાં જિંદગી વિતાવવાની વારો આવ્યો અને ઉપરથી વિરોધ કરવાની અંદરમાં ગયા. ફાવે તો એવી વ્યક્તિની સાથે સંબંધ તોડી જ નાખો જે તમારી શ્રદ્ધાને ભંગ કરે. અને એટલા જ માટે આ મહાત્મા આપણને ચીમકી આપે છે, આપણને ચેતવણી આપે છે, આપણને લાલ સાઇનબોર્ડ બતાવે છે કે દોસ્ત, આ કાર્ય સિદ્ધે હે મંત્રો રક્ષિતવ્ય. આ રક્ષિતવ્યનો મતલબ શું થાય ખબર છે? બચાવવાનું. કોનાથી બચાવવાનું? અયોગ્ય વ્યક્તિથી, અનાળી વ્યક્તિથી,
જે વ્યક્તિને ધર્મ સાથે શ્રદ્ધા નથી, જે તમને ઉલટા માર્ગે ચડાવી શકે, ઉલટા રવાડે ચડાવી શકે, જે તમને ખોટા રસ્તે લઈ જાય, એવી વ્યક્તિથી જીવનમાં ચેતવા જેવું છે. એવી વ્યક્તિની સામે તમે તમારી કાર્યની પૂર્તિને ક્યારે બતાવતા નહીં કે મને આવી ભાવના થઈ છે, મેં આ વખતે આવું વિચાર્યું છે, મારે આવું કરવાનું છે. એટલે શુભ સંકલ્પ જીવનમાં કરવાનો, પણ જે તે વ્યક્તિઓને બતાવવાનું નહીં. તમારે સફળતા જોઈતી હોય તો ભૂગર્ભમાં રહેવાની આદત પાડો, થોડા ગુપ્ત રહો. બધાની સામે તમારે બધા પ્લાન રજૂ કરવાની જરૂરિયાત નથી, તમારે કોઈ એવી કરવાની જરૂરિયાત નથી. તમને ખબર છે પાડીટણાની અંદરમાં પણ નંદ પ્રભાનું દેરાસર બન્યું છે. એવી જ રીતે રુજુવાલિકા નદીના કિનારા ઉપર પણ આ નંદ પ્રભા પરિવારે એક અદ્ભુત જિનાલય ખડું કર્યું, પરમાત્મા મહાવીરનું કેવળ જ્ઞાન કલ્યાણકનું. શું અદ્ભુત જિનાલય, કેવું અદ્ભુત લોકેશન. આ બાજુ ગુજરાતની અંદરમાં આણંદની બાજુની અંદરમાં મણિલક્ષ્મી તીર્થ બનાવ્યું છે જે પરિવારે, એ જ પરિવારે પંજાબની અંદરમાં પણ આવું મણિલક્ષ્મી તીર્થ ઊભું કર્યું. ડિટ્ટો આજે મણિલક્ષ્મી તીર્થની અંદરમાં જનારા લોકોના મોઢા અને ચહેરા ઉપર વાહ વાહ શબ્દ નીકળી જાય. શું આ કામ કરેલું છે. ત્યાંના બનાવનારા દિનેશભાઈ ઠરિયાવાળા શું સાવક છે, શું એને ભાવ વિભોર બનીને કાર્ય બનાવ્યું છે. જૂના જમાનાની અંદરમાં પેથરશાહ, ઝઘડુશાહ, ભામાશાહ અને ઝાંઝણશાહ જેવા શ્રેષ્ઠીઓ એકલા હાથે ભવ્ય જિનાલયો ઉભા કરતા હતા. હજી મોતીશાહ શેઠની પણ આ પરંપરાને આગળ વધારી. બસ આવી જ પરંપરાને આવા સુશાવકો આગળ વધારતા ગયા. લોકો મોઢામાંથી વાહ વાહ શબ્દ બોલી જાય કે શું તીર્થ બનાવેલું છે. આવા એકાદ નહીં, આવા ઠેર ઠેર તીર્થો બનતા ગયા, એક એક વ્યક્તિઓ બનાવતા ગયા. પણ ક્યારે બન્યા ખબર છે, જેને અયોગ્ય વ્યક્તિની સામે ક્યારે પોતાની ભાવનાઓ બતાવી નથી. કાર્ય સંપન્ન ન થયું ત્યાં સુધી એને પોતાના મંત્રને ગુપ્ત રાખ્યો, અને જ્યારે સાકર થઈને ધરતી ઉપર અવતર્યું અને જોનારા બોલી ગયા, અરે સાહેબ તમે ક્યારે ઊભું કરી નાખ્યું, અમને તો ખબર પણ ના પડી, અમને તો બતાવ્યું પણ નહીં. દોસ્ત તમને બતાવવા ગયા હો, તમે 17 સલાહ આપવાના હતા. શું કામ ખર્ચા કરો છો, આવું બધું બનાવાતું હશે, સ્કૂલો બનાવો, હોસ્પિટલો બનાવો, ગરીબોને યાદ કરો, ફલાણાને યાદ કરો. આખી દુનિયાના ગરીબો માત્ર ધર્મના કાર્યમાં યાદ આવે. આઈપીએલમાં કોઈને કોઈ ગરીબ યાદ નથી આવતું. ઘરમાં જ્યારે લગ્નનો પ્રસંગ આવે ત્યારે કોઈને કોઈ સાધર્મિકની શરમ નથી નડતી. પોતાના ઘરના લગ્નની અંદરમાં એક સાધર્મિકને પણ નહીં બોલાવનારો ધર્મના ક્ષેત્રના કાર્યોની અંદરમાં સાધર્મિકોની રાડારાડ કરી મૂકતો હોય છે. દોસ્ત તમને બોલતા પણ શરમ આવી જોઈએ. તમે તમારા સંસારના કાર્યમાં કોઈ સાધર્મિકોને બોલાવ્યા, કોઈ સાધર્મિકો તમને યાદ આવ્યા. તમારી દીકરીના લગ્ન હતા, દીકરાના લગ્ન હતા, તમે ક્રુઝમાં રાખ્યા, તમે લોનાવાલા અને ખંડાલા અને ઇગતપુરીના રિસોર્ટની અંદરમાં રાખ્યા. ત્યાં તમને કોઈ સાધર્મિકો યાદ નહીં આવ્યા, ત્યાં તમને કોઈ ગરીબો યાદ નહીં આવ્યા, ત્યાં તમને કોઈ આડંબર ને ખોટા ખર્ચા યાદ ના આવ્યા. અને બધું તમને, આ બધી તમારી બુદ્ધિ ક્યાં ચાલે છે, ધર્મના ક્ષેત્રમાં. એટલા માટે આવા કેટલાક બુદ્ધિના વ્યભિચારીઓ, આવા કેટલાક અયોગ્ય વ્યક્તિઓ, આવા કેટલાક ધર્મની પરંપરાના કટ્ટર દુશ્મન અને શત્રુઓ. અને એક વાત યાદ રાખજો, શાસનને દુશ્મનોથી ભય નથી, શાસનને ગદ્દારોથી ભય છે. આ જીન શાસનને દુશ્મનો હેરાન નથી કરતા, શાસનમાં રહેલા ગદ્દારો હેરાન કરે છે. અંદરમાં રહેલા જે કેટલાક છે ને પીઠ્ઠુઓ, જે શાસનના જ વિરોધી છે, ધર્મના વિરોધી છે, જૈન ધર્મમાં જન્મ્યા, અહીંના સ્વામી વત્સલના ભોજન લેવાના અને વરી પાછો સ્વામી વત્સલનો વિરોધ કરવાનો. ચલો જવાનો, એ બધાને આપણે સદબુદ્ધિની કામના કરીએ. સબકો સન્મતિ દે ભગવાન. પણ મહાત્મા કહે છે જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી મંત્રો રક્ષિતવ્ય. કાર્યની પૂર્તિ ન થાય ત્યાં સુધી મંત્રને ગુપ્ત રાખજો. જે તે વ્યક્તિની સામે તમે તમારું છે ને વાત ખુલ્લી નહીં પાડી દેતા. દૂધની અંદરમાં મેરવણ નાખ્યા પછી વ્યક્તિ શું કરે છે, એને એક રાત શાંતિથી મૂકી રાખે છે. એવી જ રીતે મનના દૂધની અંદરમાં તમે ઈચ્છાનું મેરવણ નાખ્યું કે મારે દેરાસર બનાવવું છે, મારે ઉપાશ્રી બનાવવો છે, આ વખતે મારે માસક શમણ કરવું છે, આ વખતે તો એક વિહારધામ મારે બનાવી જ લેવું છે, આ વખતે તો એક ઉપધાનમાં એકલા હાથે ઉપધાન કરાવવા છે, અથવા તો એક ઉપધાનમાં મુખ્ય લાભાર્થી બનવું છે. આવી જે પણ મંગલ કામના મનમાં ઉત્પન્ન થઈ એને મનમાં જ રાખો. કોઈ યોગ્ય ગુરુ ભગવાન મળે ત્યાં જ રજૂ કરો. બાકી જે તે ગુરુ ભગવંતોની પાસે, જે તે સમસમણી ભગવંતોની પાસે કે જે તે શાવક શાવિકાઓની પાસે કોઈ જગ્યાએ રજૂ નથી કરવાનું. ખાલી પરમાત્માને હાથ જોડીને વિનંતી કરો, પ્રભુ બસ આ વખતે હૃદયના છોડ ઉપર ઈચ્છાનું પુષ્પ ખીલ્યું છે, પ્રભુ આપ કૃપાનું જલ સિંચજો, એટલે આ મારું ગુલાબ વિકસવર રહે, ગુલાબ ખીલેલું રહે, ગુલાબ ક્યારે કરમાય નહીં. અને પ્રભુ
આ ઈચ્છાનો ગુલાબ આપના ચરણોની અંદરમાં સમર્પિત કરી શકું એવા મને આશીર્વાદ આપજો. બસ મનની વાત મનમાં રાખવાની, દુનિયાની અંદરમાં જાહેર નથી કરવાની, ઢંઢેરા પીટવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે અયોગ્ય વ્યક્તિની સામે તમે કાર્ય જાહેરાત કરીને બેઠા અને માનો તમારાથી થઈ ન ગયું તો લોકો મજાક મસ્કરી કરશે. તમે કરવા માટે ગયા અને અયોગ્ય વ્યક્તિ મળી ગયું, તમારી શ્રદ્ધાનો ભંગ કરી નાખશે. શું પારીટણાની અંદરમાં કુંતાસરની ખાઈ ભરવાનો જ્યારે શુભ સંકલ્પ કર્યો હશે મોતીશા શેઠે, શું દુનિયાને કહેવા માટે ગયા હતા? અને જાહેરાત કરી હોત ને તો હજારો વ્યક્તિઓ કહેવા માટે આ શેઠ સાહેબ મોટા મોટા ચક્રવર્તીઓ બની ગયા, મોટા મોટા ધનપતિઓ આવી ગયા, મોટા મોટા ધન કુબેરો આવી ગયા, અને એ લોકોએ જે કાર્ય નથી કર્યું. શેઠ તમે નવી નવાઈના આવ્યા કાર્ય કરવાની અંદરમાં ગયા, શેઠ તમારું કામ નહીં, બહુ ખર્ચો આવી જાય, આમાં તો આમ થાય ને આમાં તો આમ થાય. મોતીશા શેઠે કોઈને કશું પૂછ્યું નહીં, રામજી સલાટને બોલાવ્યો, કામ શરૂ પણ કરાવી દીધું, અને આજે પાલીટણાના દેરાસ પર્વતો ઉપર, શત્રુંજય તીર્થના પર્વતો ઉપર મોતીશા શેઠની અમર ધજાઓ લહેરાતી ફરે છે. બસ આ મહાત્માની સલાહ, કેટલી બધી અદ્ભુત સલાહ મહાત્મા આપે છે. આપણા મિત્ર બની, આપણા પિતા બની, આપણા અંગત હિતચિંતક બની, અને કેવી અદ્ભુત એક એક સલાહો આપે છે કે દોસ્ત, જીવનમાં સફળ બનવું હોય, જીવનમાં આગળ વધવું હોય, જીવનની અંદરમાં કોઈ પણ કાર્ય સુકૃતને પાર પાડવું હોય તો કાર્યની પૂર્તિ ન થાય ત્યાં સુધી એ મંત્રને ગુપ્ત રાખવાનું. આ કાર્ય સિદ્ધે હે મંત્રો રક્ષિતવ્ય. ચલો આ અંગેની પણ વાત થોડીક આપણે આગળ વધારીશું અને આવતીકાલે નવા સૂત્રમાં પ્રવેશ કરીશું. આની આગળનું પણ સૂત્ર આનાથી પણ અદ્ભુત છે. એક પછી એક સૂત્ર પસાર થાય અને એમ થાય કે કયું સૂત્ર વિચારીએ, કયા સૂત્ર પર વિચારણા કરીએ. કેવા મહાત્મા અદ્ભુત વિચારો રજૂ કરતા ગયા છે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી